કેમ છો મિત્રો? રામ રામ સીતારામ. આજે અમે પહોંચી ગયા છે વોલ્વોમાં. આ છે વોલ્વો, તો એસટીનો વોલ્વો છે. હવે એની શું સર્વિસ છે એ હું તમને બતાવીશ, જોઈ લેજો. હવે હું ઘણીક વાર કંઈ નહીં બોલું, તમે આનો અવાજ જોજો, કાંઈ અવાજ આવે છે. કાંઈ પણ અવાજ નથી આવતો, સાવ નોર્મલ અવાજ છે, જાણે આપણે કારમાં બેઠા હોય એવું ફિલિંગ આવે છે. કેટલી સુપર સર્વિસ છે જોઈ લ્યો વોલ્વોની. અમે નીકળ્યા છે આજે વડોદરા. આ વિડીયો હું લેટ મૂકું છું. છોટાઉદેપુર સ્થળ પસંદગી માટે જતા હતા, તો આગલા દિવસે વડોદરા રિલેટિવને ત્યાં રોકાવાનું હતું, તો અમે નીકળી ગયા વોલ્વોમાં વડોદરા જવા માટે. સાંજના 7 વાગ્યા છે. 7 વાગ્યાની સમયે અમે નીકળ્યા છે. હવે જોજો આ ટ્રાફિક, અમદાવાદની ટ્રાફિક આવી ગઈ છે અહીંયા. જોઈ લો, અમદાવાદમાં ટ્રાફિક છે અત્યારે. આ ટ્રાફિક હજી કાંઈ ન કહેવાય, આગળ જતાં ટ્રાફિક વધુ આવશે. જો કાંઈ અવાજ નથી આવતો, એકદમ આરામદાયક સફર રહે છે આમાં વોલ્વોમાં. એકદમ શાંતિથી સુપર્બ. આમાં સીટોની વ્યવસ્થા પણ જોરદાર છે. પુશબેક સીટો અવેલેબલ છે અને એકદમ નીટ એન્ડ ક્લીન બસ છે. અહીંયા ઉપર કાંધીમાં પોતાનો સામાન રાખવા માટે પણ, લગેજ માટે પણ જગ્યા આપવામાં આવે છે, અને 2x2 એવી રીતે સીટો છે. જોઈ લ્યો, આમાં સીસીટીવી કેમેરા પણ હોય છે. આ જુઓ ટ્રાફિક અમદાવાદની. બધાને તકલીફ એક જ વસ્તુની છે, ટ્રાફિકની. અમદાવાદ ટ્રાફિક બહુ વધારે હોય છે, એમાંય સાંજના 7 વાગ્યા પછી. આ તો સેટેલાઇટ વિસ્તાર છે, અને સેટેલાઇટ વિસ્તાર અને એટલે કે નદીની આ બાજુ એ એટલી ઓછી ટ્રાફિક હોય, પણ નદીની ઓલી બાજુ જાઓ એટલે ટ્રાફિક. આ છે નદીની ઓલી બાજુનો ભાગ, તો ત્યાં ખૂબ જ ટ્રાફિક છે. એટલે સમજો કે નહેરુનગરથી આપણે ગીતા મંદિર જવું હોય તો ઓછામાં ઓછો પોણો કલાક તો લાગે જ. નહીં તો રસ્તો એટલો ખાલી 15-20 મિનિટનો છે, પણ ટ્રાફિકના લીધે પોણો કલાક કંઈ થાય ને કલાક કંઈ થઈ જાય. એટલે ખૂબ જ ટ્રાફિક હોય છે. જોઈ લ્યો, ના તો હજી પાલડી જે છે સિટીની આ બાજુનું પાલડી છે. જોઈ લ્યો કેટલી ટ્રાફિક છે. આ હવે આ નદીની પેલી બાજુ છે કે હજી નદી કંઈ યાદ નથી આવતું. જોઈ લ્યો કેટલી બધી ટ્રાફિક છે. ટ્રાફિક બાઇકો ને ઓટો ને કાર ને બધું ખૂબ જ ટ્રાફિક છે. આ બસમાં એવી સર્વિસ સારામાં સારી છે, એટલા માટે આપણે વિડીયો શૂટ કર્યો અને સર્વિસ બતાવી કે જે લોકો આ સર્વિસનો લાભ લઈ શકે. સીસીટીવી કેમેરા હોય છે અને બધી ઓટોમેટિક સિસ્ટમ હોય છે. વોલ્વો ગાડી છે, એટલે સારામાં સારી આ સરકારે સુવિધા આપી છે. જેમ ઇલેક્ટ્રિક બસો પણ છે એસટી, અને નવી એસટી પણ સારામાં સારી મૂકી છે, તો એ પણ એક સારામાં સારી સુવિધા. હમણાં જે નવી બસો એસટીની મૂકી છે અશોક લેલાન્ડ કંપનીની, એ પણ એકદમ મસ્ત છે. કોઈ પણ જાતનો અવાજ નહીં આવતો, અને ફર્સ્ટ ક્લાસ બસો છે. ખાલી માણસો અને પેસેન્જરો એ જોવાનું કે બસમાં કોઈ જાતની ગંદકી ના કરે, કારણ કે ભારતીય લોકો એનું થોડુંક માનવ સૂચકાંક કહેવાય ને એ નબળો છે. એટલે જ્યાં ત્યાં થૂકવું, જ્યાં ત્યાં કચરો ફેંકવો, એક માણસની મગજમાં એક માનસિકતા ઘર કરી ગઈ છે કે ભાઈ આપણું નથી ને ભલે સરકારનું છે ને, આમ કરીને તેમ કરી અને ગમે ત્યાં
કચરો ફેંકે થૂકે છે, પણ અને જાળવણીમાં પણ ઓછું ધ્યાન હોય છે, જાળવી શકતા નથી, જાળવણી બહુ ઓછી હોય છે. આ જોઈ લ્યો ટ્રાફિક, આ અમદાવાદ નદીની ઓલી બાજુનો રસ્તો છે, જોઈ લ્યો ટ્રાફિકનો અવાજ. કેટલી બધી ટ્રાફિક. ટ્રાફિક ટ્રાફિક ટ્રાફિક. જોઈ લ્યો ટ્રાફિક. હવે ચાલુ થઈ ગાડી. આમાં સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે ડ્રાઈવરોને, અને સિંગલ ડ્રાઈવરથી જ આ ગાડી ચલાવે છે. હવે આપણે જો આવી ગયા છે ગીતા મંદિર. ગીતા મંદિરમાં અંદર એન્ટર થાય છે, અને વરસાદ હતો એટલે પાણી પાણી છે. અને આ આપણે ગીતા મંદિરમાં પ્રવેશી ચૂક્યા છે. તો હવે જો અહીંયા એની અહીંયાથી પેસેન્જર લેવાને છે, તો હમણાં પ્લેટફોર્મ ઉપર રાખવાનું છે. જો ફાયર એક્સટિંગ્વિશર પણ છે. અહીંયા ઉપર સીસીટીવી કેમેરા છે, 2 સીસીટીવી કેમેરા હોય છે. આપણે બધાએ જોઈ તો હશે ને ઘણા બધાએ મુસાફરી પણ કરી હશે, પણ ખરેખર એક આરામદાયક વોલ્વોની છે. જે આ બહારથી મેં શૂટિંગ લીધેલું છે, જીએસઆરટીસી પ્રીમિયમ સર્વિસ. ખરેખર એક આરામદાયક વોલ્વોની મુસાફરી છે. આ આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર આવી ગયા છે. હવે જોઈ લો કેટલું મસ્ત એટમોસ્ફિયર લાગે છે, અને કેટલી મસ્ત સ્પીડમાં જાય છે. 80-90ની સ્પીડ હશે વોલ્વોની, અને ફટ દેખીને કોઈ પણ અવાજ નહીં આવતો. જોઈ લેજો, અવાજ સાંભળો. એકદમ હવે આવી ગયું છે ટોલ નાકું. ટોલ નાકે પહોંચી ગયા છે. હવે ટોલ નાકું પાસ કરી દઈએ એટલે હવે આપણે વિડીયો શૂટિંગ બંધ કરી અને આરામથી બેસી જાય, એટલે હમણાં કલાકમાં વડોદરા પહોંચી જશું. જો કોઈ અવાજ નથી આવતો. ખરેખર ખૂબ જ આરામદાયક સર્વિસ છે વોલ્વોની. વડોદરાથી સુરત સુધી છે, રાજકોટ સુધી છે, પછી કચ્છમાં પણ છે. ઘણી બધી સારી સર્વિસ છે. જો આ પાછા આપણે ક્રોસ કરી ગયા છે ટોલ નાકું, અને કેટલી સ્પીડથી જાય છે. એસટી વોલ્વો જિંદાબાદ, મેરા ભારત મહાન. તો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને ના કરી હોય તો એકવાર વોલ્વોમાં સફર જરૂર કરજો.